નમસ્કાર મિત્રો, મુકેશ આપ સર્વનું સ્વાગત કરું છું। મિત્રો, આજના આ બ્લોગમાં આપણે મુલાકાત લઈશું વિશ્વના સૌથી મોટા શિપ બ્રેકિંગ યાર્ડ અલંગની અંદર પથરાયેલ વિશાળ સેકન્ડ હેન્ડ માર્કેટમાંના એક સેકન્ડ હેન્ડ પ્લોટની। મિત્રો, જો અલંગની વાત કરીએ તો અલંગની શરૂઆત આજથી 36 વર્ષ પહેલાં એટલે કે 13 ફેબ્રુઆરી 1983માં થઈ હતી। ત્યારે લગભગ અલંગને કોઈ ઓળખતું નહોતું, કોઈ જાણતું નહોતું, પણ હાલ અલંગ એ વિશ્વનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ બની ગયું છે। તો મિત્રો, આજે આવા જ એક શિપ બ્રેકિંગ યાર્ડના એક સેકન્ડ હેન્ડ પ્લોટની આપણે મુલાકાતે આવ્યા છીએ। મિત્રો, એ પ્લોટનું નામ છે ખોડલ ટ્રેડર્સ। મિત્રો, હવે તમને અહીંયા શિપમાંથી નીકળતી તમામ કિચનવેરની આઇટમો તમને અહીંયા પર મળશે। હવે આ પ્લોટની વધારે વિગત માટે આપણે પ્લોટની અંદર જઈશું અને વધારે વિગત પ્લોટની અંદર જઈને જાણશું। આ પ્લોટના લોકેશનની વાત કરીએ તો પ્લોટ આવેલ છે એક્ઝેક્ટ મરીન પોલીસ સ્ટેશનની બાજુમાં ખોડલ ટ્રેડર્સ, પ્લોટ નંબર 403। મિત્રો, આપણી સાથે પ્લોટના ઓનર છે પંકજભાઈ, જે આપણને પ્લોટ વિશે વધારે જાણકારી આપશે। તો પંકજભાઈ, હું તમારી પાસેથી જાણવા માંગીશ કે આપણી પ્લોટમાં કઈ કઈ વસ્તુઓ મળશે? પ્લોટમાં કિચનને લગતી વસ્તુ મળશે, માનો કે કાંટા ચમચી છે, વાટકી છે, પછી કિચનની ટોટલ રસોઈ બનાવવાની તપેલા છે, માઇક્રો ઓવન છે, મસાલા ડબ્બા છે, બરાબર, તમામ વસ્તુઓ, રાઈસ કુકર ઇલેક્ટ્રિક છે, કીમો મોટર છે, ફ્રીજ છે, અલમરી છે, ટેબલ છે, એવું બધી કિચનની તમામ વસ્તુઓ મળશે। બરાબર। હવે આ તમામ વસ્તુઓનો ભાવ ક્યાંથી સ્ટાર્ટ થશે? ભાવ તો કિચનમાં સ્ટીલના ગ્રેડ ઉપર આવે છે। આપણું જે ઇન્ડિયન સ્ટીલ આવે છે એ 202 આવે છે, અને આવડા અલંગનું સ્ટીલ આવે છે 304, 308, 316 આવે છે, એટલે એનો ગ્રેડ ઉપર એનો ભાવ રહે છે। બરોબર, સમજાઈ ગયું। એટલે પણ આમ વજન વડીએ તમે આપો છો? વજન વડીએ છે, કોઈ ગ્રાહક છૂટક નંગથી માગે તો નંગથી આપીએ છીએ। પણ આમ કિલોનો ભાવ શું રહેશે આ નાની વસ્તુ? તમે આપણે જનરલ ગણીએ તો 250 થી 700 રૂપિયા લગી બધું મટીરિયલ અલગ અલગ આવે છે। બરોબર, નાની નાની તમામ વસ્તુઓ કિલોના ભાવ? વસ્તુ કિલોના ભાવે હોય છે, 250, 300 રૂપિયા, 350, બધી અલગ અલગ હોય છે। જેવી કે કિચન રૂમની જે કોઈ પણ કટલેરી હોય તો કટલેરીમાં અલગ અલગ ડિફરન્ટ રહેતો હોય છે। તો કટલેરીમાં 300 રૂપિયાવાળી હોય, 400 રૂપિયાવાળી હોય, 500 રૂપિયાવાળી હોય, જેવું વાસણ મતલબ સમજાયું। અને બીજું હું તમને એ પૂછવા માંગીશ કે માર્કેટની વસ્તુ અને અલંગની આ શિપની જે કિચનવેરની વસ્તુ, આ બંનેમાં તફાવત શું રહેશે? તફાવતમાં એવું છે કે માર્કેટમાંથી જે આપણને વાસણ મળે છે, નવું મળે છે, છતાં પણ એ ટકાઉમાં એકદમ ઓછું આવે છે, કેમ કે સ્ટીલ 202 આવે છે। બરોબર, એટલે એ કાટી જાય ને ફાટી જાય। બરોબર। અને શિપની ઓરિજિનલ વસ્તુ આવશે, આ જે વાસણ છે એ ટોટલ એ 304, 308, 316માં આવશે, અને મજબૂતાઈમાં આની કરતાં 3 ગણું મજબૂતાઈ આવશે। સખત ઉકાળો તોય કોઈ વસ્તુ થતી નથી। બરોબર, કઈ નુકસાન થતું નથી, નુકસાન નથી થતું। આપણી પાસે અહીંયા છે જ તે નમૂનો। બરોબર, સમજાય। જે આ બોટમ વાળી વસ્તુ આવશે, આ જે છે એ બોટમ વાળી, આને 12 કલાક સખત ઉકાળવામાંથી તો આમાં કશું જળતું નથી। બરોબર, એટલે મતલબમાં બળતું નથી, આમાં દાસતું નથી, તળિયે ચોંટતું નથી, સમજાય? એવી મજબૂતાઈ વાળી વસ્તુ। આનો ભાવ શું રહેશે? આ તમારે 450 કિલો આવશે। હું તમને પૂછવા માંગીશ કે આનો શું રેટ હશે અને આ શું છે, મને તો ખબર નથી। આ વોટ બાઉલ છે, ઇલેક્ટ્રિક છે, અને દીવાવાળું છે। આની કિંમત રહેશે તમારે 6500 જેવી, 6500। બરોબર। અને અંદર 2 બાઉલ આવશે અને એક્સ્ટ્રા બીજા 2 બાઉલ આવશે સાથે આવશે ને? હા, આવા અલગ અલગ જુદા જુદા 2 બાઉલ બીજા એક્સ્ટ્રા આવશે। બરોબર, આ રીતના। અને ઉપર આખો કાચ આવશે।
ક્વોન્ટિટી ભરી હોય ને તો સામે દેખાય. તો પંકજભાઈ, હું તમને આ શીપમાંથી નીકળતા બાઉલ અને ડીશનો ભાવ પૂછવા માંગીશ. આ કસ્ટમરને શું રેટમાં પડશે? આ કસ્ટમરને 200 રૂપિયા કિલો પડશે. બરોબર. અને આવડે ડીશ છે એ 200 રૂપિયા કિલો પડશે. 200 રૂપિયા. પછી આગળ છે જે ચોરસ શેપમાં આવે એ બરોબર. 250 ની કિલો મળશે. બરોબર. પછી બેનમરી બાઉલ જોતા હોય અહીંયા પડ્યા છે આપણે. હા હા. આ બેનમરી બાઉલ છે એ 400 રૂપિયા કિલો આવે. બરોબર. મતલબ નીચામાં નીચો ભાવ 250 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે, પછી 200 રૂપિયાથી ચાલુ બરોબર, થાય. પછી જેવું વાસણ એવો ભાવ. એવો બરોબર. ભાવ છે. અને આ નાની નાની વસ્તુઓ એ કોઈ માગે કે આ એક્સરે છે તો એક્સરે શું તો કે 60 રૂપિયા 70 રૂપિયા 80 રૂપિયા એમ છૂટક ભાવે દે છે. બરોબર. તો પંકજભાઈ, હું તમને છેલ્લો ક્વેશ્ચન પૂછવા માંગીશ કે આપણા બિઝનેસનો ટાઈમ શું રહેશે? આપણે બિઝનેસનો ટાઈમ તમારે સવારથી 8 વાગ્યાથી તે સાંજના 8 વાગ્યા લગી રહેશે. બરોબર. અને રવિવારે? રવિવારે પણ ચાલુ હોય છે. નીચેની માર્કેટ ટોટલ ચાલુ હોય છે રવિવારે. તો મિત્રો, આજના આ બ્લોગમાં આપણે મુલાકાત લીધી ખોડલ ટ્રેડર્સની પ્લોટ નંબર 403ની. તો મિત્રો, ક્યારે બી તમે અલંગની મુલાકાત લો તો આ પ્લોટની મુલાકાત જરૂર લેજો, કારણ કે અહીંયા તમને તમામ કિચનવેરની આઇટમો મળી રહેશે. અને મિત્રો, જો આ કિચનવેરનો વિડીયો તમને કોઈ પણ રીતે હેલ્પફુલ થાય તો અમારા વિડીયોને લાઇક જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આવા જ વિડીયો સાથે, આવા જ બ્લોગ, બીજા અલંગના બ્લોગ સાથે એકવાર ફરી વખત મળશું. ત્યાં સુધી રજા આપો. જય મોગલ, જય માતાજી, જય હિન્દ.